હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે તમારા એસી સર્કિટના ફર્સ્ટ ચેપ્ટરનો એક બીજી ટાઈપનો ન્યુમેરિકલ જોવા જઈ રહ્યા છીએ. આ પ્રોબ્લેમનો સ્ટેટમેન્ટ તમારી સામે દર્શાવેલો છે. હવે તમે ધ્યાનથી જોશો તો તમને એક અલ્ટરનેટિંગ કરંટ આપેલો છે. I ઇઝ ઇક્વલ ટુ 40 sin 2πt/0.02. બરાબર. હવે દર્શાવવામાં આવ્યો છે તો આપણે ગોતવાનું શું છે તો કે મેક્સિમમ કરંટ, એટલે કે તમને સિમ્પલ જ વસ્તુ ખબર છે કે શું કરવાનું છે. બરાબર. એ આપણે આગળના સમમાં પણ જોઈ લીધું છે. ટાઈમ પીરિયડ એ પણ તમને ખ્યાલ છે કઈ રીતે મળશે. ફ્રીક્વન્સી પણ આપણે અત્યાર સુધી ગોતી ગયા છીએ. બરાબર. હવે અહીં 4th અને 5th નંબરની જે બે વસ્તુ છે તે આપણને નવી છે આપણા માટે, તો આપણે તે કઈ રીતે ફાઇન્ડ કરશું તે જોઈએ. હવે 4thમાં શું કીધું છે તો 0.004 સેકન્ડ વખતે કરંટની કિંમત શોધો. બરાબર છે. એટલે એ લોકોએ એક ટાઈમ આપેલો છે કે 0.004 સેકન્ડ, અને એ ટાઈમે આપણે ગોતવાનું શું છે કરંટની કિંમત. હવે મેં તમને આપણે જ્યારે અલગ અલગ ડેફિનેશન્સ જોતા હતા ત્યારે એક વાત કરી હતી કે કોઈ પણ સમયે આપણે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત કહીએ તો તેને શું કહેવાય, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ અથવા તો તાત્ક્ષણિક કિંમત. એટલે કે આ તમારે જે ગોતવાનું છે તે બીજું કંઈ નહીં પણ શું છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એટલે કે તાત્ક્ષણિક કિંમત શોધવાની છે. બરાબર. કઈ રીતે થશે એ આપણે જોઈએ. પછી 5thમાં તમને જે કીધું છે કે શૂન્યમાંથી પ્રથમ વખત +10 એમ્પિયર થવા માટે લાગતો સમય. હવે તમે જુઓ આ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે તો કે તમારું આ વેવફોર્મ છે, આ ક્વોન્ટિટીનું વેવફોર્મ છે. બરાબર. હવે તેની અંદર મેક્સિમમ કિંમત કેટલી છે તો કે 40. બરાબર. અને એને પૂછ્યું શું છે, શૂન્યમાંથી પ્રથમ વખત +10, એટલે કે જો અહીંયા પહેલાં 0 હતો, આ 0 છે, અને અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી છે 40 છે. બરાબર. તો એને શું કીધું છે કે અહીંયાથી આપણે ધીમે ધીમે આગળ વધીએ તો કિંમત 0, 1, 2, 3 એમ એક ટાઈમ એવો આવશે કે જ્યારે તમારી કિંમત કેટલી થશે, 10 એમ્પિયર જેટલી થશે, એટલે કે 10 એમ્પિયર થશે. તો એ કયા સમયે 10 એમ્પિયર થાય છે તે સમય આપણને ગોતવાનો છે. બરાબર. ખ્યાલ આવી ગયો. એમાં તમને ગમે તે પૂછી શકે, એમ પણ પૂછી શકે કે પ્રથમ વખત 40 થવા માટે ક્યારે કેટલો સમય લાગે છે. હવે તમે જુઓ પ્રથમ વખત શું કામ કીધું છે તો કે આ તો કેવો છે, એસી વેવફોર્મ છે, તો એની ઘણી બધી વેવ, એટલે કે ઘણા બધા વેવ આવી રીતે હોઈ શકે. બરાબર. તો પહેલી વખત 10 અહીંયા થશે +10, બીજી વખત +10 ક્યાં થશે, અહીંયા. પણ એને પહેલી વખત કીધું છે તો આપણે ખાલી એટલો જ ટાઈમ ગોતવાનો છે. જો બીજી વખત કીધું હોત તો આટલો આખો ટાઈમ આપણને કેલ્ક્યુલેટ કરવો પડત. એવી જ રીતે માઇનસમાં પણ પૂછી શકે કે -10 ક્યારે થશે તો આટલો ટાઈમ આવે. બરાબર. તો આ રીતે જોવાનો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણને ફાઇન્ડ કરવાનું છે મહત્તમ કિંમત. હવે આ ઇક્વેશનને કોની સાથે સરખામણી કરી શકાય તો કે I ઇઝ ઇક્વલ ટુ Im sin 2πt/T. Imની જગ્યાએ અહીંયા શું આપેલું છે તો કે 40, તો Imની વેલ્યુ કેટલી થઈ જશે 40 એમ. બરાબર. આ ખ્યાલ આવી ગયો. મહત્તમ કિંમત મળી ગઈ. હવે બીજું શું કીધું છે તો કે આપણને મહત્તમ કિંમત મળી ગઈ તો ટાઈમ પીરિયડની વાત કરીએ. તો ટાઈમ પીરિયડ એટલે કેપિટલ T, અને અહીંયા કેપિટલ Tની જગ્યાએ શું આપ્યું છે 0.02. તો તમને કેપિટલ T પણ મળી ગયો 0.02 સેકન્ડ. બરાબર. હવે ફ્રીક્વન્સી શોધવાની કીધી છે, તો ફ્રીક્વન્સી કઈ રીતે શોધશો તો તમને ખ્યાલ જ છે કે ફ્રીક્વન્સી માટેનું સૂત્ર શું છે, F ઇઝ ઇક્વલ ટુ 1/T. T કેટલો છે 0.02 સેકન્ડ, એટલે અરાઉન્ડ કેટલી આવશે 50 હર્ટ્ઝ તમારી ફ્રીક્વન્સી આવશે. બરાબર. તો આપણે ઓલરેડી 3 વસ્તુ તો ખાલી આ કમ્પેરિઝનથી જ મળી ગઈ છે, આપણે અત્યાર સુધી કરતા હોતા હતા. બરાબર. હવે 4th આ જે છે એનો આપણે યુઝ કરવાનો છે. જોઈએ હવે તો કે તમારી પાસે આ ઇક્વેશન આપેલું છે, તો આ જે 0.004 ટાઈમ આપેલો છે તમને, શું આપ્યું ટાઈમ, અને આ સ્મોલ t એટલે પણ શું કહેવાય ટાઈમ. બરાબર છે. તો T ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.004. ખ્યાલ આવી ગયો. અહીંયા જે આપેલો છે એ સમય છે, અને આપણા ઇક્વેશનની અંદર સમય ક્યાં છે તો કે સ્મોલ t. તો કાંઈ નથી કરવાનું, ખાલી તમારે આ 0.004 છે એને આ ઇક્વેશનમાં મૂકવાનો છે. હવે આપણે જોઈએ કઈ રીતે થાય છે આગળ. જુઓ
હવે અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ 40 sin 2πt બાય 0.02 અને ટી ઇઝ ઇક્વલ ટુ મેં આપણે આગળ વાત કરી પ્રમાણે શું છે, ટી ઇઝ ઇક્વલ ટુ 0.004 સેકન્ડ, બરાબર છે. હવે આ ટીની કિંમત આમાં મૂકી દીધી, જુઓ અહીંયા કે ટીની જગ્યાએ એને શું મૂકી દીધું 0.004. તો તમે આ સોલ્વ કરશો તો શું મળશે, 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 0.004 ભાગ્યા 0.002 કરશું તો શું મળશે 40 sin 1.2566, બરાબર છે. આટલું ખ્યાલ આવી ગયું? કાંઈ નથી કર્યું, ખાલી ટીની કિંમત આપણને આપેલી જ છે, તે ટીની કિંમતને સૂત્રમાં મૂકી છે, બરાબર. એટલે આપણને શું મળ્યું, આને સોલ્વ કરશું આટલાને તો તમને શું મળે છે 1.2566. ખ્યાલ આવી ગયો અત્યાર સુધી? બરાબર છે. હવે આ જે તમારો સાઇન 1.2566 છે એ શું છે, 1.2566 એ રેડિયનમાં છે, બરાબર છે. તો તમે તેને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવો, જે અહીંયા કરેલું છે નીચે આવી રીતે. તો કે 1.2566 ઇન્ટુ 180/5 કરશો તો તમને શું મળી હશે, ડિગ્રી, બરાબર. અથવા તો તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની અંદર તમારો મોડ ચેન્જ કરીને રેડિયન કરી નાખશો તો પણ ડાયરેક્ટ આન્સર આવી જશે, બરાબર. પણ આપણે નોર્મલી ડિગ્રીમાં કન્વર્ટ કરીને ઓપરેટ કરશું તો શું થાય છે, તો કે તમે આને ડિગ્રીમાં કન્વર્ટ કર્યું તો શું થઈ જશે, હવે સાઇન 71. શું થઈ જશે, સાઇન 71.99. હવે તમે કેલ્ક્યુલેટરમાં જ સાઇન 71.99 કરશો તો એની કિંમત કેટલી આવશે, 0.951, જે અહીંયા તમને દર્શાવેલી છે, બરાબર. તો આપણું સૂત્ર શું હતું, તો કે 40 ગુણ્યા સાઇન, અહીંયા હવે આપણે શું કરી દીધું 71.99. તો શું આવશે, તો કે 40 ગુણ્યા આ સાઇનની કિંમત કેટલી આવી, તો કે 0.951. તો તમે ગણતરી કરશો તો કેટલો આન્સર આવે છે, 38.04, બરાબર. તો આ રીતે શું થયું, આ મળ્યું શું છે, તો કે આજે તમને એમ્પિયર મળ્યા એ ટી ઇઝ ઇક્વલ ટુ 0.004 સેકન્ડે કોની કિંમત છે, તો કે કરંટની કિંમત છે, જે કેટલી હતી 38.04 એમ્પિયર. એટલે કે ટી ટાઈમ ઉપર આઈની વેલ્યુ, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ તમને મળી છે, બરાબર. આ કઈ વેલ્યુ કહી શકાય, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એટલે કે તાત્ક્ષણિક કિંમત છે, બરાબર. કાંઈ નથી કર્યું, હજી એકવાર રિપીટ કરી જઈએ. તમને શું આપેલું છે, તો કે સ્મોલ ટી બરાબર 0.004 સમય આપેલો હોય એટલે સમજવાનું શું આપ્યું છે, સ્મોલ ટી. એની કિંમત ખાલી ને ખાલી ઇક્વેશનમાં ટીની જગ્યાએ મૂકી દીધી, સોલ્વ કર્યો. સોલ્વ કરવામાં શું થશે, પહેલાં આને સોલ્વ કર્યો, એ શેમાં આવ્યો, રેડિયનમાં, તેને ડિગ્રીમાં ફેરવ્યો, અને ડિગ્રીમાં ન ફેરવો હોય તો કેલ્ક્યુલેટરમાં રેડિયન ફંક્શન સેટ કરવું પડશે, એ મળશે એટલે તમને આન્સર આવશે આ, બરાબર છે. હવે બીજી એક વસ્તુ આગળ જઈએ તો એને શું કીધું છે કે પ્રથમ વખત આઈની કિંમત કેટલી થવી જોઈએ, +10 થવી જોઈએ પ્રથમ વખત, બરાબર. એટલે આપણે જોયું કે કયો ટાઈમ ગોતવાનો છે, તો કે આપણી પાસે આ વેવફોર્મ આવી રીતે આપેલું છે, જેની મહત્તમ કિંમત કેટલી છે 40. તો 10 ક્યાં અહીંયા લગભગ આજુબાજુ અહીંયા હશે એપ્રોક્સિમેટલી, બરાબર. તો આપણને કયો ટાઈમ શોધવાનો છે, તો આપણને આ ટાઈમ ગોતવાનો છે. એટલે કે હવે ફાઇન્ડ શું કરવાનું છે, આપણે ટી ફાઇન્ડ કરવાનો છે, અને એને ઓલરેડી કરંટની વેલ્યુ કેટલી આપી દીધી છે, 10 આપી દીધી છે, બરાબર. હવે આની અંદર શું કરવાનું જુઓ, તો આપણું જે આ ઇક્વેશન છે, આઈ ઇઝ ઇક્વલ ટુ 40 sin 2πt બાય 0.02, એની અંદર આપણને ગોતવાનું શું છે, ટી. પણ કયો સમય, તો કે જે સમયે આઈની વેલ્યુ કેટલી થાય છે 10, બરાબર. તો આ ઇક્વેશનની અંદર જે આ આઈ છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધું, 10 મૂકી દીધું છે. જુઓ અહીંયા ખ્યાલ આવ્યો, શું કર્યું, તો કે આ આઈ છે એની જગ્યાએ કેટલા મૂકી દીધા, અહીંયા ગોતવાનું કયું છે 10, તો અહીંયા શું મૂકી દીધું 10. બાકી ઇક્વેશન સેમ ટુ સેમ રહેશે. ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ તો શું કર્યું, તો કે આપણે ટી ગોતવો છે, તો ટીને સૂત્રનો કરતા બનાવવો પડશે. એટલે શું કર્યું, આ 40ને આપણે અહીં લઈ ગયા, અહીંયા મલ્ટિપ્લિકેશન હતું તો અહીંયા ભાગાકારમાં આવી જશે. એટલે જુઓ sin 2πt બાય 0.02 અને 10/4 એટલે કેટલો આવે છે, 1/4 એટલે 0.25, બરાબર. આટલું ક્લિયર, કાંઈ નથી કર્યું. અહીંયા આઈની જગ્યાએ આપણે શું મૂક્યું 10, તમને ધારો કે 20 કીધું હોત તો અહીંયા શું આવી જાત 20. ખ્યાલ આવી ગયો. હવે શું કર્યું છે,
તો કે એના પછી આ જે 40 છે આપણે ટી ગોતવો છે, તો ટીને સૂત્રનો કરતાવ બનાવવો પડશે. એટલે આપણે 40ને અહીં લઈ ગયા તો 10/40, અને તમને શું મળ્યું તો કે સાઇન 2πt/0.02 ઇઝ ઇક્વલ ટુ 0.025. બરાબર છે. હવે આગળ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે એ જોવાનું છે. હવે અહીં એક શું કરશું, હવે આપણે પહેલાં જ કીધું કે આપણે ટી ફાઇન્ડ કરવો છે તો તેને સૂત્રનો કરતા બનાવવો પડશે. એટલે અહીં જે તમારો સાઇન હતો, આ સાઇન એને પણ આપણે શું લઈ ગયા, ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લઈ ગયા. તો જ્યારે સાઇન હોય, કોસ હોય કે ગમે તે કોઈ પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય જે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવે તો શું થઈ જાય તો કે આનું થશે સાઇન ઇન્વર્સ. બરાબર, આનું થાય કોસ ઇન્વર્સ. બરાબર, ઇન્વર્સ તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટરમાં ફાઇન્ડ કરી શકો છો. બરાબર, તમારા કેલ્ક્યુલેટરની અંદર શિફ્ટ બટન હશે, પહેલાં શિફ્ટને પ્રેસ કરવાનું અને પછી સાઇન કે કોસ જે ફંક્શનનું બટન આપેલું છે એ પ્રેસ કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર કોસ ઇન્વર્સ કે સાઇન ઇન્વર્સ લખાયેલો આવી જશે. બરાબર, પછી હવે શું કરે છે તો કે અહીં સાઇન ઇન્વર્સ તો થશે જ, પણ સાઇન ઇન્વર્સ કેટલા તો કે અહીંયા 0.25 તો ઓલરેડી છે, એટલે શું થશે સાઇન ઇન્વર્સ 0.25. હવે તમને આની કિંમત કેલ્ક્યુલેટરથી ડાયરેક્ટ મળી જશે. કઈ રીતે તો કે તમારા કેલ્ક્યુલેટરની અંદર શિફ્ટ કરીને એક બટન હશે, પહેલાં એને પ્રેસ કરવાનું અને પછી જે સાઇનની બટન હશે તેને પ્રેસ કરશો તો તમારી સ્ક્રીન પર શું આવી જશે, સાઇન ઇન્વર્સ. બરાબર, પછી બ્રેકેટ કરવાનું શું છે 0.25 બ્રેકેટ ક્લોઝ, અને જેવું ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે તમને વેલ્યુ મળી જશે 0.2527. ખ્યાલ આવ્યો કઈ રીતે કરવાનું છે આ સાઇન ઇન્વર્સ? આપણે કેલ્ક્યુલેટ નથી કરવાનું, ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં જ થઈ જશે. બરાબર, આટલું થયું. હવે શું છે તો કે ટી ગોતવાનો છે, તો બાકી બધી વસ્તુ આ સાઈડ આવી જશે. એટલે કે તમારો 0.02 છે આ નીચેવાળો એ ડિવિઝનમાં છે, અહીંયા આવશે તો શું થશે મલ્ટિપ્લિકેશનમાં. બરાબર, તો અહીંયા ગુણાકારમાં આવી ગયો. 2π અહીંયા ટી સાથે ગુણાકારમાં છે તો આ સાઈડ આવશે તો નીચે ભાગાકારમાં આવી ગયો. હવે તમે આને સોલ્વ કરશો, બરાબર, તો શું થશે તમને એક ટાઈમ મળી જશે. કેટલો આવ્યો 8.04 × 10⁻⁴ સેકન્ડ. હવે આ શું છે તો કે એને પહેલાં કીધું હતું કે આઈની વેલ્યુ કેટલી થવી જોઈએ, પહેલી વખત 10 એમ્પિયર થવી જોઈએ. તો એ થવા માટે ટાઈમ કેટલો એ શોધવાનો હતો, તો આપણે ઓલરેડી ટાઈમ ગોતી લીધો કે 8.04 × 10⁻⁴. બરાબર, આને તમે સોલ્વ કરશો તો કઈ રીતે થાય, હજી આગળ કરી શકાય કે 8 મિલીસેકન્ડ થશે. અને કર્યું છે નથી કર્યું ચાલે. બરાબર, સેકન્ડમાં આન્સર પણ ચાલશે. બરાબર, તો અહીંયા લખ્યું છે જો, માટે શૂન્ય પછી પ્રથમ વખત 10 એમ્પિયર થવા માટે લાગતો સમય કેટલો છે. બરાબર, સિમ્પલ, ખ્યાલ આવી ગયો બધાને? હજી એકવાર રિપીટ કરી જઈએ. આ જ્યારે બીજો આપણે ફાઇન્ડ કરીએ છીએ કે શૂન્યથી પ્રથમ વખત 10 થવા માટે લાગતો સમય, તો કાંઈ નથી કરવાનું, તમને શું આપ્યું છે i બરાબર 10 આપી દીધો છે. બરાબર, અને આપણે ગોતવાનું શું છે તો કે કયા ટાઈમે આ વેલ્યુ થાય છે. બરાબર, કાંઈ નથી કરવાનું, આઈની જગ્યાએ 10 મૂકી દેવાના છે. બરાબર, બાકી બધું સેમ. 40ને અહીંયા લઈ ગયા એટલે શું થશે 10/40. 10/40 એટલે 0.25. હવે આગળ સાઇનને તમે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લઈ જાઓ તો શું થાય સાઇન ઇન્વર્સ, અને 0.25 તો હતો જ. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટલી સાઇન ઇન્વર્સ કરવાનું છે, શિફ્ટ પ્લસ સાઇનથી, અને 0.25 કરશો એટલે તમને આન્સર મળશે 0.2527. પછી ટીને ફોર્મ્યુલા સૂત્રનો કરતા બનાવી નાખ્યો અને શું થશે 0.025 × 0.02/2π કરશો. જે આન્સર આવશે એ તમારો ટાઈમ, કે જે સમયે તમારો ઓલ્ટરનેટિંગ કરંટની વેલ્યુ કેટલી હતી 10 એમ્પિયર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે આ બે વસ્તુ 4th અને 5thમાં જે ફાઇન્ડ કરવાનું હતું એ નવું છે તમારા માટે. બરાબર છે, તો હજી આપણે એક ઈ ટાઈપનો સમ જોઈએ. બરાબર, કે જેમાં તમારે આ રીતે સોલ્વ કરવાનો છે. હવે સેકન્ડ સમમાં જોઈએ તો આની અંદર એક બીજી વસ્તુ પણ આપણને શીખવા મળશે કે જો તમને ડાયરેક્ટલી ઇક્વેશન ના આપ્યું હોય તો ઇક્વેશન કઈ રીતે બનાવવું. બરાબર છે, ત્યાર સુધી તો તમને કેવું હતું કે તમને બધા એ સમની અંદર મોસ્ટલી શું હતું તો કે આવી રીતે ઇક્વેશન આપી દેતા હતા કે ભાઈ તમારું ઇક્વેશન છે i = 40 sin 2πt/0.02. હવે ધારો કે આવું નથી આપ્યું ને તમને કહે છે કે ઇક્વેશન બનાવો,
તો કઈ રીતે આવે? ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કે અલ્ટરનેટિંગ EMF છે એનું મહત્તમ વેલ્યુ આટલી છે, ટાઈમ પીરિયડ આટલો છે, તો તેના અલ્ટરનેટિંગ EMFનું સૂત્ર લખો, બરાબર? તો કઈ રીતે લખવાનું છે આપણે હવે જોઈએ. હા, હવે જુઓ આ ન્યુમેરિકલની અંદર તમે જુઓ તમને શું આપ્યું છે? એક સાઇનોસોઇડલ વોલ્ટેજ. સૌથી પહેલાં જ શું કરવાનું? વોલ્ટેજ આપ્યો છે એટલે V આવશે, ની કિંમત 2.5 મિલી સેકન્ડે. હવે આ વસ્તુ જોવાની શું છે કે એને શું આપ્યું છે? મિલી સેકન્ડ, એટલે કે એક ટાઈમ આપ્યો છે. તો એને આપણે સીધું શું લખી નાખશું? ટાઈમ આપ્યો છે એટલે 2.5 મિલી સેકન્ડ એટલે MS, બરાબર? એને તમે કન્વર્ટ કરી શકો છો સેકન્ડમાં, આવી રીતે 10⁻³ થી. થઈ ગયું? એટલે કે 2.5 મિલી સેકન્ડે તેની કિંમત કેટલી હતી? 100 વોલ્ટ. એનો મતલબ કે તમારું જે ઇક્વેશન બનશે અને આગળ વાંચીએ તો કે તેની એક સાયકલ પૂરી થવા માટે તેને 20 મિલી સેકન્ડનો સમય લાગે છે. હવે આનો શું મતલબ થાય? તો કે એક સાયકલ પૂર્ણ કરવા માટે લાગતો સમય, એટલે કે આ એક સાયકલ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે શું આપેલું છે? એ લોકોએ આવર્તકાળ અથવા તો તમારો ટાઈમ પીરિયડ આપેલો છે, બરાબર? તો હવે અહીંયા જુઓ તમે ટાઈમ પીરિયડ પણ ડિનોટ કરેલો છે 20 મિલી સેકન્ડ, એને પણ સેકન્ડમાં ફેરવ્યો 10⁻³ આ કન્વર્ટ કરવું પડશે, બરાબર? અને બીજું કે એક ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એ તમને આપેલી છે કે E = 2.5 મિલી સેકન્ડ કેટલો છે? 100 વોલ્ટ છે. તો આટલી વસ્તુ તમને આપેલી છે. કઈ? એક તો 2.5 મિલી સેકન્ડ એટલે સ્મોલ t આપેલો છે, બરાબર? પછી E આપેલો છે એટલે કે 100 વોલ્ટ આપેલો છે, અને ટાઈમ પીરિયડ આપેલો છે 20 મિલી સેકન્ડ. હવે એક વસ્તુ યાદ શું આવે સીધી, કે ટાઈમ પીરિયડ આપેલો હોય તો ટાઈમ પીરિયડવાળું ઇક્વેશન એક જ છે આપણી પાસે, E = EM sin 2πt/t. બસ. તો આની અંદર તમને શું આપ્યું છે? t આપેલો છે 0.02, અને આપણને હવે ગોતવાનું શું છે? તો મહત્તમ કિંમત શોધો અને પ્રથમ વખત મહત્તમ પહોંચવા માટે લાગતો સમય. એટલે હવે આપણે ડાયાગ્રામથી સમજીએ તો તમારી પાસે આ વેવફોર્મ છે, બરાબર? તો આની અંદર તમને શું કીધું છે કે એની મેક્સિમમ વેલ્યુ એટલે EM કેટલી છે, બરાબર? અને બીજું કે આ EM એટલે કે પહેલી વાર મેક્સિમમ થવા માટે ટાઈમ કેટલો લાગે છે તે પણ ગોતવાનું છે, બરાબર છે? બે વસ્તુ ગોતવાની છે. એક તો શું ગોતવાનું છે? EM ફાઇન્ડ કરવાનો છે, અને બીજું શું ગોતવાનું છે? તો કે EM થવા માટે કેટલો સમય લાગે છે તે પણ ગોતવાનું છે. સમજો આના ઉપરથી કઈ રીતે ઇક્વેશન બન્યું. તો કે તમને અહીંયા શું આપ્યો છે? એક સાયકલ પૂર્ણ થવા માટે લાગતો સમય, એટલે કે ટાઈમ પીરિયડ આપ્યો છે. તો ટાઈમ પીરિયડવાળું આપણી પાસે ઇક્વેશન એક જ છે, E = EM sin 2πt/t, બરાબર? હવે જોઈએ આગળ. તો હવે એક વસ્તુ જુઓ તમે કે 100 વોલ્ટ થવા માટે લાગતો સમય, બરાબર? એટલે તમને શું આપી દીધું? ની કિંમત આપી દીધી 100, અને આપણે ગોતવાનું શું છે? ટાઈમ પણ આપી દીધો છે, ટાઈમ પણ તમને આપી દીધો છે. કેટલો છે ટાઈમ? તો કે કેટલો આપ્યો છે ટાઈમ? 0.0025. હવે કાંઈ નથી કરવાનું, તમારે ની જગ્યાએ આ સૂત્રની અંદર શું મૂકશું? 100, અને ની જગ્યાએ શું મૂકશું? 0.025. અહીંયા જુઓ, ની જગ્યાએ શું મૂક્યું? 100, અને ની જગ્યાએ શું મૂક્યું? 0.0025. શું કામ એવું કર્યું? તો કે આપણને ગોતવું છે EM, એટલે મહત્તમ કિંમત જે આપણે પહેલાં ગોતવાની છે તે ગોતી લીધું. હવે સોલ્વ કઈ રીતે કરે છે જોઈએ. સેમ જ વસ્તુ કે આને આપણે સોલ્વ કરીએ તો કેટલું આવે? sin 78.54. પછી કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટલી તમે sin 0.7854 કરશો એટલે 0.707 આવશે, અને આને તમે અહીંયા લઈ જશો તો તમને શું મળશે? આ તમારો EM એટલે કે મહત્તમ વેલ્યુ તમને મળી ગઈ. તો મહત્તમ વેલ્યુ મળી ગઈ, તો હવે આપણે ગોતવાનું શું છે? તો કે મહત્તમ વેલ્યુએ પહોંચવા માટે લાગતો સમય, એ જ ગોતવાનો છે. તો મહત્તમ વેલ્યુ હોય ત્યારે ની કિંમત કેટલી થાય? તો કે EM જેટલી જ થાય ને મહત્તમ કિંમત, અથવા તો તમને મહત્તમ કિંમત અહીંયા કેટલી મળી છે? 141.4. તો તમને આ વેલ્યુ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો? તો હવે જુઓ મહત્તમ વેલ્યુ કેટલી છે? તો કે 141.4. થવી કેટલી જોઈએ? તો કે 141.4. એટલે અહીંયા શું કર્યું છે?
તો કે E ઇઝ ઇક્વલ ટુ શું થશે EM, એટલે EM અને EM બંને બાજુ EM છે તો ઉડી જાય, તો શું મળે તો કે સાઇન 2πt/0.02 ઇઝ ઇક્વલ ટુ 1. ખ્યાલ આવી ગયો? કાંઈ નથી, શું છે મેક્સિમમ વેલ્યુ એટલે કે મહત્તમ વેલ્યુએ પહોંચવા માટે લાગતો સમય ગોતવાનો છે. તો જે આપણો સ્મોલ e છે એની કિંમત પણ શું હશે EM જેટલી જ હશે, મહત્તમ વેલ્યુ જેટલી, બરાબર. તો EM શું થશે કેન્સલ થઈ જશે, એટલે શું મળે છે 1, અને આપણે મળ્યો આવી રીતે. ખ્યાલ આવ્યો? હવે આગળ આપણે જોયું એ પ્રમાણે અહીંયા જો સાઇન હોય તેને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લઈ જાઓ તો શું થાય સાઇન ઇન્વર્સ, અને સાઇન ઇન્વર્સ તો અહીંયા આ સાઈડ હતું શું 1 હતું, તો સાઇન ઇન્વર્સ 1 કરશો તો તમને શું મળશે કોઈ એક કિંમત મળશે, કેટલી છે 1.5708, બરાબર. તો હવે બાકીનો આપણે ટી ફાઇન્ડ કરવો છે, તો 0.02 અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા જશે તો શેમાં આવી જશે ગુણાકારમાં થઈ ગયો, અને 2π છે જે ગુણાકારમાં હતો તો અહીંયા આવી જશે ભાગાકારમાં. તો અહીંયા તમને આ ઇક્વેશન મળે છે. તમે સોલ્વ કરશો તો મળે છે શું તો કે 5 × 10⁻³ એટલે 10⁻³ છે તો તમે શું મૂકી શકો મિલી સેકન્ડ મૂકી શકો છો. હવે આજે તમને ટાઈમ મળ્યો ને એ કેટલો થયો તો કે ફર્સ્ટ ટાઈમ મેક્સિમમ, બરાબર, ફર્સ્ટ ટાઈમ મેક્સિમમ પહોંચવા માટે લાગતો સમય, એટલે આ 5 મિલી સેકન્ડ છે એ આટલો સમય છે. તો આ રીતે તમને આવા સમ પણ પૂછી શકે છે કે જેની અંદર તમને ટાઈમ આપીને પૂછે કે આ ટાઈમે વોલ્ટેજ કેટલો હશે કે કરંટ કેટલો હશે. અને બીજી ટાઈપ શું છે તો કે તેની અંદર તમને કરંટની વેલ્યુ આપી દીધી હોય ને એમ પૂછે કે આ કરંટની વેલ્યુ કયા સમયે થશે, બરાબર. તો આ ટાઈપના સમ પણ તમને આવડવા જોઈએ, બરાબર છે. અને મેં તમને જે 3 એક્ઝામ્પલ આપેલા છે તેની અંદર થર્ડ એક્ઝામ્પલમાં પણ આ ટાઈપનો એક સમ આપેલો છે, બરાબર, જે તમારે કરવાનો નહોતો, ઠીક છે. હવે એ સોલ્વ થઈ જશે તમારાથી, બરાબર. છતાં પણ હજી તમને કાંઈ પણ આમાં ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.